મોગલિયા મોગલિયા નવરાત રમવા કેવા કેવા
ચાર થાય છે એટલે ઠાકરને યાદ કરી વાલા રામગીર પ્રભાતિયાનો સમય થાય છે અને આની તો કાયમ ભૂખ જ રાખજો. હા, ભૂલી જવાનું યાદ રાખો. થોડું દુઃખી થવું હોય ને તો ભૂતકાળ યાદ રાખો. આપણે દુઃખી થવું હોય ને તો ભૂતકાળને યાદ કરો. કોકે આપણને કવેણ 2 વર્ષ પહેલા કીધું ને પરબારું યાદ કરજો. લ્યો પરબા ન્યા દુઃખી જ્યાં છું ત્યાં ભલે ને 5 સ્ટાર હોટલમાં બેઠા હોય, 5 સ્ટાર હોટલમાં બેઠા હોય ને આપણે, પણ 2 વર્ષ પહેલા કોઈ કવેણ કીધું ને ખાલી યાદ કરજો ત્યાં, એટલે ભૂતકાળને ભૂલી જ જાય. કાયમ માટે હરિનામની, ભજનની, ધર્મની, સત્યની ભૂખ રાખવી કાયમ માટે. આજે આવો અવસર થયો, ઠાકરની પ્રાર્થના કરી ધણીને આથી હવાયો અવસર કરાવે પાછો. હા, એટલે છેલ્લે ઠાકરને યાદ કરી ઠાકરના ભક્તો અહીંયા આપણે ગઢપણ છે, ભક્તિનું ગઢપણ છે અહીંયા, પણ યુવાની છે મહારાષ્ટ્રમાં. ત્યાં બધા યુવાન ભક્તો જોવો તમે, એક પછી એક જોઈ લો ભક્તો બધા. સંત જ્ઞાનેશ્વર 17 વર્ષની ઉંમરો, નામદેવજી યુવાન બચપનની ભક્તિ, માં કર્માબાઈ, માં કર્મા, માં યશોદાજીનો અવતાર હતા. માં યશોદાજીનો અવતાર હતા. ડોહી કર્મા હતી ને, ચોખા મેળા, કર્મ મેળા, સામત માળી. એમાં ખામત માળી એવો ભગત હતો ભગવાનનો ત્યાં પંઢરપુરમાં. મહારાષ્ટ્રમાં જાય ને તો પંઢરપુર ખાસ દર્શન કરજો, ખાસ જવાનું. ઠાકોરનો એટલો બધો મહિમા પીડ્યો છે અને એટલા બધા ભક્તો ત્યાં પીડ્યા છે. એ હામત માળી હતો ને, એને 5 વીઘાનું નાનું ખેતર, એમાં ફૂલડા વાવે, થોડુંક એના ગુજરાન પૂરતું બધું હલાવે અને ઠાકરનું ભજન કર્યો. ઠાકર હાવ વેણે વાતો કર્યો. એક દી જગન્નાથ ભગવાન, જગન્નાથપુરી, જગન્નાથ જગતનો નાથ એટલે દ્વારકાધીશ, ભગવાનનું હૃદય છે ને એ જગન્નાથ છે. હજી હાલમાં હૃદય છે ત્યાં. ભગવાનને જાગ્રત જોવાય ને તો જગન્નાથ દર્શન કરી આવવાના. હાવ જાગ્રત હાલમાં છે. જગન્નાથ ભગવાનને દર્શને કોણ આવ્યા ખબર? નામદેવજી અને સંત જ્ઞાનેશ્વર, 2 મહાન ભગવાન આર્યા વેણે વાતો કરે. આમ થાળ ધરે ને તો ભગવાન જમી લે. આવો પ્રેમ. પણ હવે હામત માળી જોવો, સંત જ્ઞાનેશ્વર ને જગન્નાથપુરી ગયા ને તો ભગવાનને દેવળમાં જોઈએ ને તો મંદિરમાં ન મળે, મૂર્તિ જ નહીં. તો 2 મહાપુરુષો વિચાર કર્યો, ભગવાન ક્યાંક વહી ગયા લાગે, હાલો ગોતવા જાય. ગોતતા ગોતતા કોઈ કીધું હામત માળીની વાડી બાજુ ગયા છે. ન્યા આવ્યા, ગોતતા ગોતતા ન્યા આવ્યા. હજી થોડીક વાડી છેટી છે, અહીંયા ભગવાન મોર, વાહ 2 ભક્તો, 2 મહાપુરુષો, સંત જ્ઞાનેશ્વર, નામદેવ. અહીંયા હામત માળી ખેતરમાં નીંદડું કરતો હતો. ન્યા ભગવાન આવીને ઉભા રહ્યા, જગન્નાથ ભગવાન પોતે. એ હામત તો જોયું તો પરિબ્રહ્મ પરમાત્મા કરે પ્રભુ કે હામત આજે મને એવી જગ્યાએ હતાડે જ દે કે આ 2 મારી વાહે પડી ગયા છે, મને ગોતી ન અકવા જોઈએ. સંત જ્ઞાનેશ્વર અને નામદેવ મારી વાહે પીડ્યા છે એટલે મને ગોતી ન અકવા જોઈએ. હામત એવી જગ્યાએ હતાડ, મને કોઈ ગોતી ન હકે. હામત માળી કે પ્રભુ તમારી સૃષ્ટિનું હું તમને હતાડું? આ નવી નવાઈની વાત કરી તમે એક મોટી. હું તમને ક્યાં, તમે મને હતાડી શકો.
હું તમને હતાડું પ્રભુ? કાક વિચાર કર હમત હશે કોક જગ્યા આવી. ખેતર હતું 5 વીઘાનું. પછી વિચાર, હાથમાં દાંતરડું હતું, નીંદણું કરતા હતા, દાંતરડું હતું. સે પ્રભુ એક જગ્યા આવતા રહ્યો. અહીંયા દાંતરડું માર્યું છાતીમાં, આખો ભાગ બહાર કાઢ્યો હનુમાનજી જેમ. ભાગ બહાર કાઢીને ભગવાનને કીધું, પ્રભુને કીધું, અહીંયા આવતા રહ્યો મારા હૃદયમાં. બેહાડીને પાછું જે હતું ને આડું થઈને પછી ખેહડી બાંધી દીધી. હું હટી તા તો આવે બે જ્ઞાનેશ્વર ને નામદેવજી આવીને કીધું, એ હમત, જય જગન્નાથ બાબા, જય જગન્નાથ, પધારો 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 પધારો. કે ભગવાન આ બાજુ આવ્યા ખબર છે? તારી વાડી બાજુ આવ્યા. કે આવ્યા છે, ગોતી લ્યો ને. આવ્યા તો છે. એવા મહાપુરુષો વાડીમાં ઘડીક વાર ફાફા માર્યા પણ કઈ મળ્યા નહીં. પછી હામત ને કીધું, હામત હો કે દયા કર, ક્યાં છે ઠાકર? તો હવે ઉભા રહ્યો લ્યો. ઓલી ખેહડી બાંધી હતી ને ખોલી અને છાતીનું પાટિયું કાઢ્યું બહાર. આમ પ્રભુને કીધું, બારા નીકળો બહાર હવે, આ તમારા ભક્તો છે બે. આ જગન્નાથ, આ દ્વારકાધીશ, અથોક મહિમા છે વાલા, એનો અથોક મહિમા. હવે છેલ્લે દ્વારકાધીશને યાદ કરી. હલકાના મને મારે ક્યાં બતા, હલકાના મને મારે ક્યાં બતા, મને ગમતી માનવરાલ કોડી લંકાનજી, કોડી લંકાનજી વાલા રહી શકું ના કાનુડા.
દ્વારકા બતાય. અનેક ભક્તોએ ભગવાનનો મહિમા ગાયો છે. હજી આપણે રામગીરી પ્રભાતિયા કરવાના છે વાલા, એમ કરવાનું નથી. હજી આ તો આપણે રામગીરી કરી 4 વાગ્યા છે અને સમય સમયની વાણી સાંભળી મજા આવે થોડી. વ્યાળા ટાણે વ્યાળું કરાય, બપોરા ટાણે બપોરા કરાય અને સવારે હિરામણ કરાય. પછી બે આ ડવરું થઈ જાય ને પાછું પ્રભાતે જો તમને સવારે જ હારી લાગશે. કોઈ કીધું કે હમિયાજમાં ગાવ એમ કોઈ દીનું હાલે જ નહીં. એમ પ્રભાતીનો સમય છે. પ્રભાતી તો ઘણી છે વાલા. સવારના 10 વાગે ગઈ તો હાલે, હીરામણ ન મળે તાલ ગઈ હાલે. પ્રભાતી એવી છે. મહેતા નરસિંહ અનેક ભગવાનના પ્રભાતિયા લખ્યા છે. પ્રભાતી લખી છે, રામગરી લખી છે. મહેતા નરસિંહની વાણી. મજા તો આવે પણ સમય પ્રભાતિયાનો છે. 4 વાગ્યા એટલે પૂરું. આપણ હે ક્યું એ તમે આમાં હું અમુક લોકઢાળના ભજનો એ બધા મને નથી આવડતા. નહીં એવું કાંઈ ન આવડે. દેશી વાણી જો તો એવું કાંક કરી નાખીએ. હે એ બધા ભગવાનના કીર્તન છે. હા બસ રામગીરી પ્રભાતિયાનો સમય છે. હા રામગીરી પ્રભાતિયાનો સમય. રામગીરી કરીએ આપણે અને પછી પ્રભાતી કરીએ.